જો તમારું બેંક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો સરકાર તરફથી મળતી કોઈ પણ યોજનાના પૈસા તમારા એકાઉન્ટમાં નહીં આવે. આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કઈ રીતે તમારા બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય. મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરો. અહીંયા સર્ચ બારમાં NPCI લખીને સર્ચ કરો. અહીં સૌથી પહેલી દેખાતી ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરો. આની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, ત્યાંથી પણ તમે સીધા આ પોર્ટલ પર આવી શકો છો. ક્લિક કરતા જ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીં ડાબી બાજુ દેખાતી 3 લાઈન ઉપર ક્લિક કરો. ક્લિક કરતા જ તમારી સામે બીજું પેજ ઓપન થઈ જશે. અહીં કસ્ટમર વાળો વિકલ્પ પસંદ કરો. અહીં તમને ઘણા બધા વિકલ્પો જોવા મળશે. અહીં ભારત આધાર સીડિંગ વાળા વિકલ્પ પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. અહીંયા આધાર સીડિંગ ડીસીડિંગ વાળો વિકલ્પ પસંદ કરો. હવે અહીંયા તમારો આધાર નંબર એન્ટર કરો. પછી સીડિંગ વાળા વિકલ્પ પર ટિક માર્ક કરો. પછી સિલેક્ટ બેંક પર ક્લિક કરીને તમારો બેંક સિલેક્ટ કરો. સીડિંગ ટાઈપમાં ફ્રેશ સીડિંગ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરો. કન્ફર્મ એકાઉન્ટ નંબરમાં એ જ નંબર ફરી એન્ટર કરો. પછી બોક્સમાં ટિક માર્ક કરો. ત્યારબાદ પેજને થોડું સ્ક્રોલ ડાઉન કરો. અહીં દેખાતો કેપ્ચા સેમ ટુ સેમ એન્ટર કેપ્ચામાં એન્ટર કરો. કેપ્ચર કોઈ એન્ટર કર્યા પછી સબમિટ પર ક્લિક કરો. સબમિટ કર્યા પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન દેખાશે. વાંચવા હોય તો વાંચી શકો છો, નહીં તો સ્ક્રોલ ડાઉન કરીને આઈ એગ્રી કન્ટિન્યુ પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમારા મોબાઈલ નંબર ઉપર 6 અંકનો ઓટીપી જશે. ઓટીપી દાખલ કરી કન્ફર્મ વાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે અહીંયા થોડી પ્રોસેસ થશે. ફરી કન્ફર્મ પર ક્લિક કરો. થોડા સમય પછી તમે જોઈ શકશો કે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું હશે. હવે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને સપોર્ટ જરૂરથી કરજો.